તો દોસ્તો તમામ ખેડૂતો જાણી લેજો મહત્વના કાયદા વિશે, કારણ કે ભાઈ ભાગ વહેંચણીમાં ફરી નવો કાયદો. જી હા દોસ્તો, ખેડૂતો માટે નવો નિયમ, નવો કાયદો છે તે તમે જાણીને ચોંકી જશો, કારણ કે ખેડૂતોને હવે ખેતીની જમીનમાં અગાઉ ભાઈ ભાગ વહેંચણી પાડવાના સમયે જે ખેતીની જમીન પોતાની પાસે રાખવાની હતી તે જમીન છે તે બીજા ભાઈના ભાગમાં ચાલી ગઈ અને તમારા ભાગમાં બીજી ખેતીની જમીન આવી ગઈ, એટલે કે સામે અદલાબદલી થઈ ગઈ, અથવા તો તમારે કોઈ બીજી ખેતીની જમીન છે તે તમારા ભાગમાં આવી ગઈ, કબજા મુજબની આવી નહીં. તેથી તેમની પાસે જમીન પાછી લેવા માટે પહેલાંના નિયમો અલગ હતા, જે નિયમો હવે બદલાઈ ગયા છે. જણાવીએ તમને દોસ્તો કે શું નિયમો હતા અને અત્યારે શું નિયમો છે તેના વિશે મહત્વની વાત આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. જે કોઈ પણ ખેડૂતો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે ખેડૂતોને લગતા વળગતા મહત્વના પ્રશ્નોનું નિરાકરણ તમને ખેડૂત ઓનલાઈન પોઈન્ટ ચેનલના માધ્યમથી મળી જશે. તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો ચાલો આજના વિડીયોને શરૂ કરીએ. તો તમને સૌને જણાવી દઈએ ખેડૂત મિત્રો કે ખેતીની જમીનની જે તે સમયે ભાઈ ભાગ વહેંચણી કરેલી હોય અને તમારા હિસ્સાની ખેતીની જમીન અન્ય ભાઈના ભાગે દાખલ થઈ ગયેલી છે, જે બાદ તમને તે જ સમયે ખબર પડી ગઈ કે તમારા ભાઈના ખાતે ચાલતી જમીન તમારી છે, ત્યારના સમયમાં તમે ભાઈથી ભાઈને જમીન ટ્રાન્સફર કરવા માટે વહેંચણી કરીને જમીન આપી શકતા હતા, પરંતુ હવેના સમયમાં તે નિયમ છે તે બદલાઈ ગયો છે. જી હા દોસ્તો, પહેલાં કેવું હતું કે ભાઈથી ભાઈને ઉલટસુલટ જમીન ચાલી ગઈ હોય, વહી ગઈ હોય, તો તેવામાં તમે ભાઈ છે તે બીજા ભાઈને વહેંચણી કરી અને જમીન છે તે ટ્રાન્સફર કરી દેતા હતા, જેને કહેવામાં આવતું હતું દોસ્તો વહેંચણીની કામગીરી. હવે વહેંચણીની કામગીરી ત્યારના સમયમાં સામાન્ય રીતે થઈ જતી કે ભાઈ એક ભાઈએ બીજા ભાઈને જમીન આપી દીધી, તો કાંઈ ત્યારના સમયમાં એટલો મોટો ઇસ્યુ નહોતો, પરંતુ તે ઇસ્યુ છે તે અત્યારના સમયની અંદર મોટો થઈ ગયો છે. હવે આપે જે કોઈ પણ ભાઈના નામે ખેતીની જમીન ચાલે છે અને તે ભૂલથી વહેંચણીથી તેમના નામે દાખલ થયેલી છે, તો તમારે તે જમીન પોતાના ખાતે કરાવવા માટે કાયદેસરની થતી સ્ટેમ્પ ડ્યુટી, એટલે કે હાલના સમયની જેટલી પણ સ્ટેમ્પ ડ્યુટી થાય તે તમારે ભરપાઈ કરવી પડશે, જે ભરપાઈ કરીને તમારે વેચાણ દસ્તાવેજની કામગીરી કરવાની રહેશે. જી હા દોસ્તો, વેચાણ દસ્તાવેજ અથવા તો બક્ષિસ દસ્તાવેજના આધારે તે ખેતીની જમીન છે તે તમારા નામે ટ્રાન્સફર થઈ શકશે. આમનામ વહેંચણીની કામગીરી કરીને તે જમીન તમારા નામે દાખલ થઈ શકશે નહીં, અને સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કર્યા બાદ તે ભાઈના નામે ચાલતી ખેતીની જમીન છે તે તમારા નામે દાખલ થઈ શકશે. અને અગાઉ પણ આવા કોઈ વ્યવહાર થયેલા હોય કે ભાઈથી ભાઈને જમીન વહેંચણીથી આપેલી હતી અને અત્યારે તમે બીજું કંઈ કામ કરવા નીકળો, તે જમીનને વેચાણ કરવા નીકળો કે પછી અંદર કોઈ ભાઈ ભાગ વહેંચણીની વગેરેની કામગીરી નવેસરથી કરાવવા નીકળો, તો તે ખેતીની જમીન છે દોસ્તો તેમાં તમારે જે તે સમયે જે સ્ટેમ્પ ડ્યુટી છે તે ભરપાઈ કર્યા વગર વહેંચણી કરેલી હતી તે ત્યારના સમયની સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરી ગણતરી કરાવી અને તમારે હાલના સમયની અંદર તમારે કોઈ પણ નવું કામ આદરવું છે તો તેના માટે તમારે ભરપાઈ કરવાની રહેશે તે સમયની સ્ટેમ્પ ડ્યુટી. જેથી કરીને સૌથી કડક કાયદો છે દોસ્તો તે આ બનાવવામાં આવ્યો છે કે હવે સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કર્યા વગર ભાઈથી ભાઈના નામે જમીન છે તે ટ્રાન્સફર થઈ શકશે નહીં. તેથી હવેના સમયના નિયમો મુજબ જે કોઈ પણ લોકોને ભાઈથી ભાઈના નામે જમીન ટ્રાન્સફર કરાવી છે, એટલે કે વહેંચણીથી તમારા ભાઈ પાસેથી લેવી છે, તો તે અત્યારના સમયમાં પોસિબલ નથી. અત્યારે તમારે ભાઈથી ભાઈના નામે જમીન ટ્રાન્સફર કરાવી હોય તો કાયદેસરનો વેચાણ દસ્તાવેજ અથવા તો બક્ષિસ દસ્તાવેજ, એટલે કે ગિફ્ટ ડીડ છે તે તમારે કરાવી શકો છો, અને કાયદેસરની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કર્યા બાદ તમારા નામે તે જમીન છે તે દાખલ કરાવી શકો છો. પરંતુ તેની અંદર શરત પણ એક છે કે ભાઈ તમે હાલ ખેડૂત ખાતેદાર હોવા જોઈએ. જો ખેડૂત ખાતેદાર નહીં હશો દોસ્તો તો તે જમીન છે તે તમારા નામે ટ્રાન્સફર થઈ શકે નહીં, તો તે જમીનને તમારે ભૂલી જવાની. તે જમીન તમે બીજા કોઈના નામે દસ્તાવેજ કરી શકો છો, પરંતુ જો તમે ખેડૂત ખાતેદાર હશો તો જ તમારા નામે જમીન છે ને દોસ્તો તે દાખલ થવાની છે. દોસ્તો આ મહત્વપૂર્ણ માહિતી છે તમામ ખેડૂતો માટે. આ મહત્વપૂર્ણ કાયદાની માહિતી છે તે તમને કેવી લાગી દોસ્તો? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ છે તેને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, જેના કારણે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.